આપણે હીરાભાઈના પિતાશ્રી અશોકભાઈ ચંદુભાઈ વાળા શેરિયા ખાન એમનું સન્માન પ્રવીણભાઈ રામભાઈ વાળા લાખાભાઈ ખીમાભાઈ વાળા લંબોરા એમનું સન્માન રામજીભાઈ વચ્છીભાઈ વાળા કરશે. હવે આપણે એક મહેમાન પધાર્યા છે શાંતિલાલ માલદેભાઈ ભુવા અથવા કાળુભાઈ એમનું સન્માન બંને હીરાભાઈ કરશે. હાલો કાળુભાઈ. આ બાજુ ફરી જાઓ. અરે કારુભાઈ નું ફોટો ફોટો જ પડે ને હાલે કઈ. ધીરુભાઈ કરશનભાઈ વાળા કંકાસા વાળાનું વાળા પાછું બોલીએ. ધીરુભાઈ કરશનભાઈ વાળા કંકાસાનું સન્માન કરશે. હાજાભાઈ જીવાભાઈ વાળા સાંઢા એમનું સન્માન કરશે. શૈલેષભાઈ વાળા કરશે ને. લખુભાઈ શરમણભાઈ સુત્રેજ એમનું સન્માન રમેશભાઈ લક્ષ્મણભાઈ વાળા કરશે. ભાઈ શરમણભાઈ વાળા સુત્રેજ એમનું સન્માન રમેશભાઈ લક્ષ્મણભાઈ વાળા કરશે. લખુભાઈ શરમણભાઈ વાળા સુત્રેજ. હો અરે લે. ભરતભાઈ અરદાસભાઈ વાળા મેણજ લખુભાઈ ભરતભાઈ અરદાસભાઈ વાળા મેણજ. સારું હું કીધું નામ જાણી દો પણ સારું સારું. દયાભાઈ મેરકીભાઈ વાળા એમનું સન્માન કરશે. ખીમાભાઈ પૂનાભાઈ વાળા હુસેનાબાદ એમનું સન્માન દયાભાઈ મેરકીભાઈ વાળા કરશે. આગળ હા મારો પછી તમે ફોટો પાડી તો આપી દીધો. હે જીવાભાઈ પીઠાભાઈ વાળા કેશોદ એમનું સન્માન સામતભાઈ વાળા કરશે. નહીં જાણો. હવે લક્ષ્મણભાઈ ભાથરોડ વાળા એમનું સન્માન વિનુભાઈ વાળા કરશે. હવે આપણા પત્રકાર એવા અરવિંદભાઈ વાળા પોરબંદર વાળા એમનું સન્માન
એમનું સન્માન હીરાભાઈ વાળા કરશે. આમ ફરી જાવ જરાક એટલે ફોટો પડી જાય. બે હામાં ઉભી જાવ રામ રામી. હા બસ રેડી. ભાઈ વાળા એમનું સન્માન હીરાભાઈ વાળા કરશે. અરવિંદભાઈ વાળા અહીંયા સન્માન કરશે. પત્રકાર પોરબંદર. હવે આપણે સન્માનનો કાર્યક્રમ પૂરો થયો અને હવે હું સગન બાપાને સીધો આપું માઇક. તે પછી મહેમાનોને પહેલા તમે આવો બાપા. રામભાઈ જનક બાપા આપણે હીરાભાઈ ડાયાભાઈ વાળા માધવપુર હાલ ડોક્ટરમાં સર્વિસ કરે છે ને. ના એ જો કઈ છે એટલે મારા આખો વાળા પરિવાર આખો માધવપુર અને મૂળ માધવપુર બંને મળી અને વાળા પરિવારનું સ્નેહ મિલનમાં આગેવાન તરીકે બધા કામ કરે છે. મંગલમ ભગવાન વિષ્ણુરઃ મંગલમ ગરુડધ્વજ મંગલમ પુંડરીકાક્ષ સર્વમંગલાય તનોર હરિ. આજના શુભ દિને માધવરાય ભગવાનના માધવપુરના સાનિધ્યની અંદર આ વાળા પરિવાર સમસ્ત ગુજરાતવાળા પરિવારનો જે સ્નેહ મિલન થઈ રહ્યું છે એ બહુ આનંદની વાત છે. પહેલાં તો આપણે કોણ છે, આપણા પૂર્વજો કોણ છે, આપણા કુળમાં કેટલા સુરવીરો સંતો બન્યા, આ ખરેખર આપણે ખ્યાલ હોવો જોઈએ. તો એક વાત પહેલાં તો એ કરું કે જેટલા પણ ઘેડિયા કોળી છે ને એ બધા બ્રાહ્મણ અને ક્ષત્રિયનો વંશ છે. ભરડા, મોકરિયા, શેવરા, બામણિયા આ બધા 20-22 પેઢી પહેલાના બ્રાહ્મણોમાંથી આવેલા છે. ઇતિહાસને તપાસનો ક્યારેક નિરાત મળે તો બાલસ છે, પરમાર છે, વાજા છે, રાઠોડ છે. પણ એમાં એક ગૌરવની વાત એ કહી શકાય કે જેટલા પણ ક્ષત્રિયમાંથી ઘેડિયા કોળી જ્ઞાતિમાં જ્ઞાતિઓ આવીને એમાં 2 જ જ્ઞાતિ એવી છે કે જેની અટક બદલી નથી. એમાંના એક વાળા અને એક બારૈયા. એ ક્ષત્રિયોમાં પણ વાળા જ હતા, આજ પણ વાળા છે. એને અટક. પછી તમે સુરવીરોમાં જો ને અન્યની સામે જજમનારા જેટલા પણ થયા ને એ વાળામાં વધુ થયા. બાવા વાળો છે, રામ વાળો છે, કંઈકનો ઇતિહાસ તો તમે તપાસો. ઉપલેટાની બાજુમાં ઢાક જાજો ક્યારે 10 વીઘામાં દરબારગઢ ઉભો એની જહો જલાલી કઈ હશે અને એ પણ એક સમયની વાડાની રાજધાની છે. અને બીજી વાત કે આજે તમારામાં ખોડિયારમાં, ચામુંડામાં, ગાત્રાળમાં કુળદેવી સ્વરૂપે બિરાજમાન છે. તો કદાચ તમને ખ્યાલ નહીં હોય, ચામુંડા તમારામાં પૂજાય અને માધવરાય ભગવાનની સહાય દેવી એ ચામુંડામાં છે. ચામુંડામાંના 4 સ્વરૂપ છે. પરાક્રમથી ના સ્વરૂપ છે. પહેલી માતાજી કઈ ઉંચાવળીની ચામુંડા, એ ઊંચા કોટડામાં પૂજાય, એક મુખવાળી, એ જ દિવસામાં બેઠી. બીજી ચામુંડા એ ચોટીલાવાળી, 2 મુખવાળી. ચંડ અને મુંડ 2 ને મારવા પડ્યા ને એટલે માએ 2 મુખ લીધા. ત્રીજી ચામુંડા છે બનાસકાંઠાના પાનેરાના ડુંગર ઉપર 3 મુખની ચામુંડા પૂજાય, ત્યારે જાજો દર્શન કરવા. અને ચોથી ચામુંડા બેઠી દ્વારકાધીશના મંદિરના શિખરના 5મે માળે 4 મોઢાવાળી, જે ભગવાનને સહાય કરી. તો આવી આપણી કુળદેવી દ્રષ્ટાર કરાર વદને શિરોમાલા વિભૂષણે ચામુંડે મન મંત્રે દેવી નારાયણી નમોસ્તુતે. હે દેવો ગભરાઈ ગયા હતા કે અસુરને કેમ પહોંચવું, એટલે બધાએ થઈને ફંડ કર્યો, એની આદ્ય શક્તિ બની. અને એમ કહેવામાં આવે કે સિંહ ઉપર સવાર થઈ
અસુરોના લોહી નીચે પડે તો હજારો રાક્ષસો ઉત્પન્ન થાય એટલે શિવજીએ ખપર આપ્યું, કોઈએ ત્રિશૂલ આપ્યું. આ હથિયાર લઈને માતાજી હાલી અને ચંડને માર્યો. યા ચામુંડા કહેવાણી એ લોહીના ખપરો અધરોધર પીતી ગઈ, રૂંઢમાળા ધારણ કરી. આ ચામુંડા ને એના ગોઠી થોડા કે નબળા હોય. એટલે ખરેખર જો માધવપુરમાં સુરાપુરા બેઠા, સુરાપુરા છે ને એ પણ શહીદનો શબ્દ છે. ગામને મારે મરાણા હોય એને સુરાપુરા કહેવાય. હમણાં ગયા હતા ને નિશાન ચડાવવા તમે, એ બધા ધડધડા બેઠેલા છે. એટલે હકીકતની અંદર તમને કદાચ ખ્યાલ નહીં હોય પણ સત્તાધારનો ગુરુદ્વારો છે ને એ ચલાડા છે, સત્તાધારની જગ્યાનો. અને ચલાડાનો ગુરુદ્વારો છે પાળિયાદ. અને પાળિયાદ કોઈ દર્શન કરવામાં કેવું હોય કદાચ તમને ખ્યાલ ન હોય, પણ બહુ જાગૃત જગ્યા છે પાળિયાદની આપા વિશામણની. અને આજેના જે સંચાલક છે ને મહામંડલેશ્વર નિર્મલાબાના જમાઈ ભૈલુભાઈ, એ પણ વાળા દરબાર છે, આખું પાળિયાદ ઊભું કરનારા. માધવપુર આવી ગયા માધવરાજીના દર્શન કરવા માટે. પછી સ્નેહ ઘણાને એમ થાય ને કે ભેગા થવાનો મતલબ કયો, પણ આપણાને કહેવત હતી કે જેના અન્ન ભેગા એના મન ભેગા. જમી તો બધા લેવાના જ છે, ઘરે જમી લેશું, પણ આજ સમૂહમાં જે પ્રસાદ લઉં ને એટલે એકબીજાનો મેળાપ થાય, આપણને ખબર પડે કે આપણો પરિવાર ક્યાં ક્યાં વસે, ક્યાં ક્યાં ગામમાં એની મુલાકાત થાય, ઓળખાણ થાય. કાલ સવારે કોઈ તકલીફ પડી તો કામ ઉપયોગી પણ થાય. એટલા માટે આ મેળાવડો, આ સ્નેહ મિલન ખરેખર જરૂરી છે. આપણા પરિવારના લોકોનો ખ્યાલ આવે. તો આજે આ પરિવાર માધવપુરને આંગણે ભેગો થયો એ અમારા માટે એક ગૌરવની વાત છે. અને એક ગોર મહારાજ તરીકે સદાયને માટે હું એક આશીર્વાદ આપું. શ્રી માધવરાય ભગવાન, મા ભગવતી ખોડિયાર, ચામુંડા અને મા ગાયના ત્રાડામાંથી ઉત્પન્ન થયેલી ગાત્રાળ સદાયને માટે તમને ઉત્તરોત્તર પ્રગતિ આપે, શક્તિ આપે અને આવા શુભ કામ કરવાને માટે પ્રેરણા આપે. એ જ આશીર્વાદ. જય માધવરાય, જય ચામુંડા. બોલો ચાવણમાની જય. હાય, આપણી પાસે જગ્યા છે બેહવાની, એટલે બેસી જાવ તો વધારે આપણું જ કાર્ય છે. બરાબર. અને આ મંદિરે બેઠા ને એ પણ આમાં આવી જાવ. બરાબર. હાલો બધા બેહો બેહો અહીંયા. હાલો અંદર લાગે ભાઈ આ ભાઈ આજરોજ ભગવાન માધવરાયના સાનિધ્યમાં સમસ્ત વાળા પરિવાર આયોજિત સ્નેહ મિલનના કાર્યક્રમમાં ઉપસ્થિત માધવપુર ગામના સરપંચશ્રી, પૂર્વ સરપંચશ્રી રામભાઈ કરગઠિયા, ગોરદાદા તેમજ મંચસ્થ તમામ વડીલગણ, માતાઓ, બહેનો, ભાઈઓ, દરેક ગામમાંથી પધારેલા વાળા પરિવારના સભ્યશ્રીઓ, કુટુંબમાંથી આવેલા બધા મિત્રો, ભગવાન માધવરાયના સાનિધ્યમાં ભગવાન માધવરાયના આશીર્વાદ હંમેશા આપણી સાથે જ હોય. પરંતુ એક સ્નેહ મિલનના બહાને આજે પરિવાર સાથે મળ્યા, વડીલોને મળ્યા, એના દર્શન કરવાનો એક અવસર મળ્યો. એ ખરેખર મારા માટે અને વાળા પરિવાર માટે એક ધન્યતા અનુભવું છું. મિત્રો, ગયા વખતે કાળેજ ગામની અંદર પણ વાળા પરિવારનું સ્નેહ મિલન થયું હતું. અને આ સ્નેહ મિલનના બહાના રૂપે ભેગા મળવા માટેનું આયોજન અને એનો સારો વિચાર એવા અમારા સગન બાપા, એને તાલીઓથી વધાવો એનો એક વિચાર હતો. સગન બાપા એટલી ઉંમરે પણ હજી પરિવાર સમાજ માટે સતત એક્ટિવ અને પ્રયત્નશીલ છે, કામ કરે છે. રામભાઈ જસદણથી પોતે રિટાયર બેંક મેનેજર છે ને વેલસેટ પરિવાર છે, છતાં પણ એ સતત કામ કરતા રહે છે. તો ભગવાન માધવરાયને પ્રાર્થના કરું કે અમારા પરિવાર માટે, દરેક પરિવાર માટે સારા એવા અને સારા આશીર્વાદ આપે કે ભવિષ્યમાં પણ તેની ઉત્તરોત્તર પ્રગતિ થાય, સારા સંસ્કાર કેળવે, બાળકો ભણે, એવી ભગવાન માધવરાયને પ્રાર્થના સાથે જય માધવરાય. હવે આપણા વડીલ એવા સગન બાપા વાળા બધા વડીલો, માતા બહેનોને આ નિમિત્તે મારા જય શ્રી કૃષ્ણ.
આપણે આજે માધવપુરમાં માધવરાયની સાનિધ્યમાં જે સ્નેહ મિલન રૂપે ભેગા થયા છે. અમે મારા માટે તો આ ચોથો સ્નેહ મિલનનો કાર્યક્રમ છે, પણ માધવપુરમાં મારા માટે આ પ્રથમ પહેલી વખતે હું આવ્યો છું અને પહેલી તબદન મળ્યો છું. તો આપણે ભૂતકાળની વાત કઈ કરીએ, આપણા વડીલોએ ઘણી બધી વાત કરી. વાળા પરિવાર ક્યાં ક્યાં કેવી રીતે ગોઠવાયેલો છે, વાળા પરિવાર અત્યારે કઈ સ્થિતિમાં છે, અને આપણે વાળા પરિવારને કેવી રીતે આગળ લઈ જવો એના ઉપર આપણે થોડી બધી વિચાર કરવો જોઈએ. હાલના સમયમાં આપણો સમાજ શિક્ષણમાં ક્યાં છે? આપણો સમાજ અન્ય જગ્યાએ કઈ જગ્યા ઉપર સારી પોસ્ટ ઉપર નોકરી કરે છે, સારી જગ્યા ઉપર ક્યાં ક્યાં સેવા બજાવે છે, એનું એક આપણે માળખું જો બનાવી શકીએ. અને શેરિયાતમાં પણ આ જ એક પ્રયત્ન કર્યો હતો અને અહીંયા કાલેજમાં પણ આ જ વાત કરી હતી. તો ખાસ તો એ છે કે વાળા પરિવારમાં જે આપણો કોળી સમાજનો ભાગ છે ને વાળા પરિવાર, તો કોળી સમાજ આજે જેટલો પહેલાં આજે 10 વર્ષ પહેલાં વિચાર કરો તમે, આપણે ક્યાં હતા અને આજે 10 વર્ષ પછી આપણે ક્યાં છીએ. શિક્ષણનો અભાવ હતો એ વયો ગયો, ભૂતકાળ થઈ ગયો. આજે આપણે ઘણા બધા આગળ નીકળી ગયા છીએ, પણ સવાલ એ છે કે આપણે જ્યાં બેઠા છીએ, જે આપણે જે વિષય ઉપર આપણે વાત કરીએ છીએ, તો આ આપણું જે આજે સ્નેહ મિલન છે, સ્નેહ મિલનનો હેતુ આપણો એક જ હોય કે આપણા વાળા પરિવારની અંદર જેટલા શિક્ષિત લોકો છે એની આ પ્રથમ જવાબદારી છે કે વાળા પરિવારનો સુગઠિત કરી અને વાળા પરિવારમાં જે શક્તિઓ પડી છે, જે મોટી મોટી પ્રતિભાઓ પડી છે, એનું એક સંકલન કરી અને સમાજ માટે, વાળા પરિવાર માટે આપણે સુવ્યવસ્થિત એનો ઉપયોગ કરી અને એક એવું સંગઠન ઊભું કરી કે ભવિષ્યમાં જે શિક્ષિત છોકરા છોકરીઓ છે, આપણા બહેનો દીકરીઓ છે, એ ભણી ગણીને જ્યારે આગળ નીકળે છે, પણ એને સાચું તો એને પાછળ જે પીઠ મળવી જોઈએ, એને માર્ગદર્શન મળવું જોઈએ, એનો અભાવ આપણને ક્યાંક ક્યાંક દેખાય છે. તો આપણે એ પણ પૂરું કરવું પડશે. જે લોકો આપણા અન્ય ક્ષેત્રોમાં છે, ઇન્ડસ્ટ્રીઝમાં છે, ઉદ્યોગમાં બેઠેલા છે, સારી એવી નોકરી પર બેઠા છે, સારા ધંધા રોજગાર બેઠા છે, કે સારી અન્ય ઠેકાણે બેઠા છે, તો આ બધી સંસ્થાઓનો ઉપયોગ આપણે જ્યારે સંકલન ભેગા કરી અને સમાજનો નાનામાં નાનો આપણો ભાઈ એમાં કેવી રીતે કંઈક ઉત્પન્ન થઈ અને આગળ વધી શકે. ફક્ત જો આપણે સમાજને વાળા પરિવાર નહીં પણ કોળી સમાજની જ વાત કરો તમે, તો સમાજને જો આગળ વધવો છે તો પ્રથમ પગથિયું છે કે પોતે આર્થિક રીતે પગભર થાય. જ્યાં સુધી આર્થિક રીતે પગભર નહીં થાય ત્યાં સુધી આપણે કાંઈ કરી શકતા નથી. મેળાવે થઈ ભેગા બેસી વાતો કરી ખાઈ પીને છોટા પડી જાય. ફક્ત ને ફક્ત આપણે જ્યાં સમાજ એક ક્યારે થાય છે એ પગભર થઈ શકશે. એક ત્યારે થઈ શકશે કે એનામાં તાકાત આવશે, એક એ ત્યારે થઈ છે એ શક્તિમાન બનશે. અને પોતે શક્તિમાન થશે એમ નહીં, પણ સમાજના અન્ય સમાજના બીજા લોકોને મદદરૂપ થશે ને ત્યારે એકબીજાને ખબર પડશે કે સમાજની અંદર બેઠેલા સમાજ માટે શું કરી શકે છે. આજે હું તમને કહું કે કોળી સમાજ, આખો કોળી સમાજ કહું, સમગ્ર કોળી સમાજ, ભેડિયા દિવેચિયા ચોવાડી હકે નહીં, ફક્ત ને ફક્ત કોળી. આ જ્યાં સુધી આપણે એક વાત નહીં કરીએ, એકતા નહીં કરીએ, ત્યાં સુધી વેરવિખેર રહેવાના. આપણને બીજા વેરવિખેર કરવા પ્રયત્ન કરે છે અને કરતા રહેશે. પણ આપણે ફક્ત આપણી એકતાને ટકાવવા માટે જે કંઈ મહત્વની વસ્તુ હોય એ આપણે આપણા અંદરથી સંશોધન કરી અને શિક્ષિત લોકો અને હોશિયાર લોકો છે એને ભેગા બહીને આનો તોડ કરવાનો છે. ઘણી વખતે તમને કહું કે ઘણા બધા આપણી તાકાત કેટલી છે કે સૌરાષ્ટ્ર નહીં, ગુજરાતની અંદર તમને કહો કોળી સમાજ આજે 2 થી 2.5 કરોડની વસ્તી ધરાવે છે. પોણી ધારાસભા ભરાય ને એટલો કોળી સમાજ છે. તો આજે આટલો બધો મોટો કોળી સમાજ છે, એને જો એકત્રિત કરો, એને એ સૂત્રતાથી બાંધો, એને એક રસ્તા પર લઈ જાઓ, તો કોઈ દુનિયાની કોઈ તાકાત આ સમાજને આગળ વધતો રોકી શકશે નહીં. પણ એના માટે એક જ છે
કે આપણે જો મહેનત કરી, પુરુષાર્થ કરી, પૂરેપૂરી તાકાતથી કામ કરી તો જ એવું પરિણામ મળે. આપણે કોઈના દોરવાએ દોરો જવું નથી. આપણે આપણી સમાજની જે તાકાત છે એનો 100% સમાજ માટે ઉપયોગ કરવાનો છે. અને રાજકારણ છે ને એ તો બધા માટે મહત્વનું છે. આપણે કંઈ કયા પક્ષમાં છે એ મહત્વ નથી. તમે જે પક્ષમાં કામ કરતા હોય, રાજકારણમાં કોઈથી કોઈને રોકી શકાય નહીં, પણ તમે જે પક્ષમાં કામ કરતા હો એ પક્ષને માટે છે તમે જે કામ કરો છો ને એ પક્ષ તમારા માટે હું વિચારે છે તમારે વિચારવું જોઈએ. તમારે વિચારવું પડશે કે આપણે એના માટે કામ કરીએ છીએ, પણ એ આપણા માટે શું કરે છે. આ બહુ મહત્વની વાત છે. એટલે આપણી તાકાત છે, એકતા છે, તમે દુનિયાના છેડા સુધી જાઓ અને આપણા સમાજને કોઈ પણ તાકાત છે ને આપણે આજે આપણે જે ધજા ચડાવવા ગયા અને આપણે જોયું, તમે સૌરાષ્ટ્ર નહીં ગુજરાતનો કોઈ પણ ખૂણે જાઓ અને જુઓ, સમાજ એટલો બધો ભોળો છે, નિષ્ઠાવાન છે, ભક્તિભાવવાળો છે અને આનો ઘણી વખતે ઘણા પોતાનીથી ઉપયોગ કરતા હોય. આપણે 100% આપણો ઉપયોગ થવા દઈએ, પણ એની સામે સમાજ માટે કંઈક પણ લેવું પડે. એમનેમ આપણે આપણી જાતનો એનો ઉપયોગ કરવા દો તો તમે તો એને પાસે તમારા માટે કંઈક, તમારા સમાજ માટે કંઈક મળો. એટલે આ વસ્તુ નહીં કરો ને ત્યાં હું બધા આપણો ઉપયોગ કરતા રહીશું. આપણે જેમ આપણો ઉપયોગ થાય જાય એમ આપણે એનો ઉપયોગ કરવાનો છે. તમે જે રીતે કામ કરો રીતે અને જ્યાં સંસ્થામાં જે પક્ષમાં જેમાં કામ કરો એમાં જ્યાં વફાદારીપૂર્વક કામ કરો, પણ વફાદારીપૂર્વક કામ કરો પણ સમાજનું અહિત કરી નહીં. પહેલાં સમાજ અને પછી બીજા બધા. સમાજથી વિશેષ ખોટું કોઈ નહીં. સમાજ જ ભગવાન છે, સમાજ જ માતાજી છે, સમાજ જ શક્તિ છે. તો આ વસ્તુને નજરઅંદાજ કરીએ આપણે અને જો નહીં વિચારીએ અને આપણે જ્યારે પગભર થવાનો વિચાર કરશું નહીં ત્યાં સુધી આપણે આની સ્થિતિમાં હર વખત મળશું અને હર વખત ભેગા નોખા પડી જઈશું. જો તમારે શિક્ષિત લોકો છે એને સપોર્ટ કરવો હોય તો એક તમે એવું કંઈક માળખું ઊભું કરો કે શિક્ષિત લોકોની જરૂરિયાત છે. એ કોઈ ઠેકાણે એના ઇન્ટરવ્યૂ છે, કોઈ નોકરીમાં જોડાવવું છે, પણ આ જ્યારે તમારું સંગઠનનું માળખું ઊભું થાય ને, એકબીજાનો પરિચય થાય ને, ત્યારે એકબીજાને ખબર પડે કે આપણા લોકો ક્યાં ક્યાં પડ્યા છે. આ વસ્તુને જો આપણે નજર સામે રાખી કરી અને આપણી જાતનો ઉપયોગ કરવા દઈશું, પણ સામે તમે સમાજ માટે એનો ઉપયોગ માગી દો. આ વસ્તુ નહીં કરો ને ત્યાં સુધી આપણો ઉપયોગ બધા કરતા હોય. આપણે કોઈની વિરુદ્ધ નથી. આપણે આપણા સમાજની પ્રગતિ ઈચ્છીએ છીએ. આપણો સમાજ પ્રગતિશીલ બને અને આજે 5-10 વર્ષ પહેલાં વિચાર કરો તો એ સમાજમાં આટલી બધી તાકાત નહીં, તો તમે મોટરસાઇકલ નહીં, સાયકલ લઈને નીકળી શકો એવી આપણી તાકાત નથી. આજે 4-વ્હીલર લઈને દોડતા થયા છે, આપણી 100% પ્રગતિ થઈ છે. પણ એની સામે કે આપણે જે ખર્ચા છે આપણા સમાજમાં, જે કંઈ આપણે વ્યવહાર કરીએ છીએ, જે આપણે અત્યારે કોઈ પણ જાતના આર્થિક વ્યવહારો કરી કે પ્રસંગો કરીએ છીએ, એમાં બિનજરૂરી ખર્ચા ન થાય એના પર પણ આપણે બધાય વિચાર કરવાનો છે. આપણે પહોંચીએ અને એટલું કરીએ બરાબર છે. મારા કહે છે પછડી એટલી હોડ ગણાય. પગ ઢાંકવા જાય માથું ઉગાડું થાય અને માથું ઢાંકવા જાય પગ ઉગાડા થાય તો એ ધંધો કરાય નહીં, તો કોઈની પ્રગતિ કરે નહીં. આપણી જેવી તાકાત હોય એટલું જ આપણે કરવું જોઈએ. અને હું તો કહું છું કે જ્યાં સુધી સમાજને એક પાથરે નહીં બાંધો, એક ઓલામાં નહીં બાંધો. આજે ફૂલ છે છૂટા પડ્યા હોય તો એને ફૂલ કહેવાય, પણ એ ફૂલની જો માળા બનાવી અને તમે ભગવાનને ચડાવો તો એ બીજું રૂપ લઈ લે છે. એટલે આ વસ્તુને તમને કહું કે આપણો સમાજ એટલો બધો અજ્ઞાની નથી. આપણા સમાજ પાસે તાકાત છે. ભલે આપણો સમાજ આર્થિક રીતે પગભર એટલો બધો નહીં હોય, કદાચ હવે થોડો ઘણો થયો હોય છે. તમને એક ભૂતકાળનો એક દાખલો આપું. આપણા રામાયણી પૂજ્ય મોરારી બાપુ વારંવાર એ ઘણી જગ્યાએ દાખલો આપે છે કે એક વખત એ પોતાનો જે પ્રસંગ પતાવી અને ઘેરે આવતા હતા. વાહનમાં બેન ઉતર્યા અને એની પાસે બેગ બિસ્તરો છે. તો બેગ બિસ્તરો લેવા હતું એક છોકરો બીજો ફાટલી ચડી પહેરી હતી, ફાટલું કડિયું પહેર્યું હતું અને એ દોડી ગયો છોકરો એની પાસે કે બાપુ લાવો હું ઉપાડી લઉં. એટલે મોરારી બાપુ થયું કે આ છોકરો છે ને એને 2 પૈસા જોતા હશે કે આ મારો સામાન લેવા આવ્યો છે. એટલે બાપુ કહે નાના, તો કે નાના બાપુ હું ઉપાડી લઉં કે અને તમે હેરાન થઈ શકો. એટલે છોકરો એના સામાન લઈ અને ઘર સુધી મૂકવા ગયો. પછી જ્યારે ઘરે સામાન મૂકી અને છોકરો હાલતો થયો ને એટલે મોરારી બાપુ કીધું એને કે બાપા હાલે તો મને અહીં મારે મૂકવા આવ્યો હતો તો 2 રૂપિયા તને આપું છું.
કે બાપુ મારે નથી જોતા. તો કેમ કે તમે સાધુ છો, અમે કોળી જઈએ પણ અમારાથી લેવાય નહીં, અમારે દેવાય તમને. આ વસ્તુ જે આપણામાં પડી છે ને, આપણે જોજો, તમે સમજી લો કે કોળીનો દીકરો ક્યાંય પણ બેઠો છે ને તો કોઈનું લેશે આપશે કરો. લાઈટ ગઈ. મારું કહેવું એટલું જ છે કે જ્યાં સુધી તમે તમારા ઊભા નહીં થાવ ત્યાં સુધી તમે કોઈ દિવસ આપણે કોઈ મને કહે ને કે મારે આપણે સ્વર્ગમાં જવું છે, તો સ્વર્ગમાં આપણે જાય તો સ્વર્ગમાં જઈએ કાંઈ, આપણને કોઈ લઈ ન જાય. આપણે પ્રગતિ કરવી છે તો આપણે પ્રગતિ કરવા માટે આપણે મહેનત કરવી પડશે, આપણે પુરુષાર્થ કરવો પડશે, આપણે કાંઈ પણ એની પર મહેનત કરીને આગળ વધવું પડશે. જો આપણે એવી રીતે આગળ સૌની એક માણસ જાગે અને ખભે ખભા વેલાને કામ કરે ને તો 100% સમાજ આગળ વધી શકે. આજે ઘણા વર્ષ પછી આજે તમને કહું, ભલે આપણે આટલા પ્રમાણમાં ભેગા થઈ, અમે શેરીયાજમાં અને અન્ય જગ્યાએ તો ઘણા બધા, પણ આજે પાછળમાં પહેલે ભૂણી આજે આપણે આ કકો બારખડીના રૂપમાં ભેગા થયા. પણ આવતા સમયમાં આપણે ABCD અને કોઈ એકડા પણ કરવા છે. પણ એના માટે આપણે નાના મોટા તમામ, કોઈ નાનો નથી, કોઈ મોટો નથી, સમાજની અંદર બધા હરખા છે. આજ તમને કહો, માણસનું શરીર તમે જો, તમારા આંગળી વગર હાલશે, હાથ વગર હાલશે, કાન વગર હાલશે, જીભ વગર હાલશે, તો આખું શરીર જેમ એક પણ વસ્તુ વગર નથી હાલતું. સમાજમાં નાનામાં નાનો માણસ, નાનામાં નાનો ભાઈ, નાનામાં નાની દીકરી, નાનામાં બેન, આ બધાની સમાજને જોશે. આ જ્યારે એક સૂત્રથી બંધાય ત્યારે સમાજ આગળ વધી શકે. આ તમને કહું, મારો પોતાનો દાખલો આપું કે ભૂતકાળની અંદર જ્યારે અમે નાના ભણતા હતા એ હાવ નબળી સ્થિતિમાં હતા. કોઈ કરતા કોઈ અમારી સ્થિતિ એવી નથી કે અમને મા બાપ ભણાવી શકે. જેને કહે ને કે મહેનત મજૂરી કરીને ભણાવે ને એ સ્થિતિમાં ભણાવ્યા છે. પણ આપણે એક મા બાપનો ભાવ હતો અને આપણી મહેનત હતી કે આપણે આગળ વધવું છે, ગમે એ સ્થિતિમાં આગળ વધવું, કોઈ પણ સ્થિતિમાં આગળ વધવું છે. આજે તમને કહું કે એ સ્ટેજ ઉપર છે, જસદણની અંદર વાળા પરિવાર એક જ છે, એક જ ખોરડું. અમે 145 બધા આખા પરિવારના છે, 145 જણા. પણ જ્યારે ગમે ત્યારે અમે આજની તારીખમાં જે અમારા સ્ટેમ્પલ છે ને, એવું અમારું દર દિવાળીનું સ્ટેમ્પલ એક જ જગ્યાએ માતા માટે થાય છે. 145 જણા એક જગ્યાએ મળીને રામ રામ કરી લે છે. પણ આ જયારે 145 એક થયા ને ત્યારે 145 એક જગ્યાએ બેહાડી ગયા. તો આ જેમ 145 થાય ને તો આવા બધા જ લોકો જ્યારે આપણે એક સ્ટેજ ઉપર આવીએ ને ત્યારે 100% એનું પરિણામ આવે. અને કોઈ પણ વસ્તુનું પરિણામ લેવું છે તો આપણે મહેનત કરવી પડશે, પુરુષાર્થ કરવો પડશે, એકબીજાની હૂંફ આપવી પડશે, કોઈની જરૂરિયાત હશે તેમાં પણ આપણે આગળ આવવું પડશે. આ જ્યારે તમે કરશો ને અને પરિણામ એક કામતું નથી આવતું, એક ગાય ખોદાય નહીં, તમે એક ત્રિકમનો એક પાવડાનો ઘા મારો કે કૂવો ન ખોદાઈ જાય. એના માટે પુષ્કળ મહેનત કરવી પડે. એમાં બધાય પુષ્કળ. અને આજે તમને કહો, આપણી આજે આપણે હાજર છે ને એ આપણી જાગૃતિ છે. આ આપણી જાગૃતિ છે, સમજી લેજો. આટલી આપણને કોઈને ખબર પડતી નથી કે આપણે એક થવાય, ક્યાં જસદણ ને ક્યાં માધવપુર. આજે 2.5 કિલોમીટર આગળ છે. આજે પહેલી વખત આપણે ભેગા થયા છીએ કે આપણા વાડા પરિવારના આપણે ભેગા થયા છીએ. તો આજ આપણને જયારે એક પહેલી વખત મળ્યા છીએ, પણ હવે જયારે એમ થાય છે તો ના ભાઈ આપણે એક પરિવારના છીએ. આજે 5 ભાઈની લોકો જયારે મળીએ ને, એ જયારે મારા ઘરે અમે જાય ને તો એક પરિવારના એ પ્રમાણે વધતી છે. તો આ જયારે અમે નજીક આવ્યા છીએ, આપણે બધા નજીક આવીએ, બધા એકબીજા સુખ દુઃખની વાત કરીએ, બધા એકબીજા મુશ્કેલીની વાત કરીએ. પણ હારે એક વસ્તુ છે કે સમાજમાં જો આપણે સારી જીવવું છે તો છોકરીઓને આપણે સારું શિક્ષણ આપવું પડશે. છોકરીઓને આપણે સારી વસ્તુ કરવી પડશે. ભણતા હશે તો એની માટે મહેનત કરવી પડશે. અને મા બાપ ગમે એટલો પેટે પાટા વાંધીને પણ છોકરીને ભણાવે છે. જો તમે તમારા છોકરીને ભણાવશો તો ભવિષ્યમાં એ આગળ વધશે. આજે 50 છોકરા ભણે, 5 છોકરા આગળ આવે ને તોય ગામનું ભૂલું થઈ જાય. આજ તમને કહો, અમારે જસદણ તાલુકાનો દાખલો દઉં. જસદણ તાલુકામાં 80% કોળી સમાજ છે. 80% તાલુકામાં 102 ગામમાંથી 72 ગામ કોળીના છે. અને આજે એકેય ગામ જસદણ એવું નથી કે જ્યાં કોળીનો છોકરો શિક્ષક ન હોય, જ્યાં કોળીનો છોકરો કોન્સ્ટેબલ ન હોય, જ્યાં કોળીનો છોકરો નોકરી ન હોય. આજે તમને કહો, જસદણ, વિછિયા, ભાડલા આ 3 પોલીસ સ્ટેશન એવા છે ને કે 3 પોલીસ સ્ટેશનમાં 70% કોળીના લોકો નોકરી કરે. આજે મેં મારા છોકરાને ભણાવ્યો કે અમારા ભત્રીજો આજે અમારા પરિવારમાં એકેય ઓફિસ જ નથી કે અમારો ઘરનો મેમ્બર નોકરી નહીં કરતો. મામલતદારમાં છે, બીજે છે, ત્રીજે છે. આજે મારો મોટો છોકરો PI છે કચ્છમાં, આદિપુર. નાનો છે, કોલેજમાં પ્રોફેસર છે.
પણ અને મેં પણ બેંકમાં નોકરી કરી લીધી. હું બેંકમાં મેનેજર હતો, નિવૃત્ત થયો. પણ મને એક કામ છે કે આજે મને જો ભગવાન આપ્યું હોય તો આપણે મહેનત કરી અને આપણાથી થઈ શકતા તો સમાજને આપણા પરિવારમાં જઈ અને કાંઈ એવું તો કરીએ કે જેથી કે આપણને યાદ કરશે કે ભાઈ ના આપણને કાંઈ ખાતી વસ્તુ કીધી હતી. તો આપણે જ્યાં સુધી આગળ નહીં વધીએ ત્યાં સુધી આપણે ક્યાંય કંઈ કરી શકતા નથી. અને આગળ વધવા માટે કે પહેલી શરત એ છે કે તમારામાં જે કુટેવ હોય તો એ મૂકવી પડશે, કુરિવાજ હોય તો મૂકવા પડશે. ભલે પ્રસંગો આપણે કરવાના 100% કરવાના, પ્રસંગને કોઈ ઓલું નથી, પણ આપણી તેવડ હોય એટલું કરવાનું. બીજો કહું કે આપણે બીજા 5 લાખનો મોબાઈલ ને આપણી 500 નો હોય કે 12 લાખનો જાય છે તો એની તેવડ એટલી કરે છે ને આપણે નથી કરી શકતા. તો કોઈની દેખાદેખી કરીએ અને આપણે કાંઈ કોઈનું આપણે બંગલો બાંધીને ઝૂંપડું બાંધી નથી નખાતું. આપણી જેટલી તેવડ છે એટલું કરવાનું. એટલે સમાજમાં જે આપણે અત્યારે રિવાજો છે, લગ્ન પ્રસંગ બીજા ત્રીજા, આ પ્રસંગથી એક વસ્તુની શિક્ષણની માંડી દરેક બાબતમાં તો સમાજે જ્યાં સુધી આ વસ્તુ કે આપણી જેટલી પહોંચ છે એટલું કરો, આપણામાં જેટલું પુગાય એટલું કરો. તમે કાલવારે આજે તમને કહું કે આ દીકરા દીકરીઓ અહીંના તો બહુ આપણને રિવાજની ખબર નથી, પણ એ વિસ્તાર અને ખાંગો વિસ્તાર કહેવાય ચોટીલા બાજુનો. નહીં એટલું હતું કે દીકરીના પૈસા ઢગલા મોઢે લેવાતા હતા. આજે એ ખેડૂતો આજે 2-3, 5-5, 10 લાખ રૂપિયાની ઉપજ લેશે અને 99.99% આ દીકરી જ્યાં પરણાવે છે ને મા બાપ એ દીકરીનો એક પૈસો લેતા નથી. 1 લાખ 2 લાખ 3 લાખ પહોંચે એટલું દીકરીને બાયજો આપે છે, પણ દીકરીના નામે એક નાળિયેર નહીં, એક દીકરીના ઘરનું નાળિયેર ન જોઈ. આ સ્થિતિ અત્યારે જસદણ તાલુકામાં બહુ સારી રીતે પ્રસરી ગઈ છે. પણ આ પ્રસરવા પાછળનું કારણ કેમ ન કહું કે અમારે જસદણ અને આજુબાજુના ગામડામાં શિક્ષણનું પ્રમાણ લીધું છે ને. મારું કહેવું એક જ છે કે જ્યાં સુધી શિક્ષણ સમાજમાં નહીં આવે, શિક્ષણ છે દીવો છે, દીવો આવે ને એટલે અંધારું વી જાય, દીવો ઓલી નાખો પાછું અંધારું વી આવે. એટલે આ જ્યાં સુધી અંજવાળું નહીં કરો, શિક્ષણનું અંજવાળું નહીં કરો ત્યાં સુધી આપણે કાંઈ કરી શકવાનું નથી. બાજુની નાની લાખાવાડ ગામ છે, નાનું એવું ગામ છે, આપણા કોરી 100% કોરીનું ગામ છે. આજ નાની લાખાવાડ ગામની અંદર 24 છોકરા MBBS ડૉક્ટર છે, ખાલી લાખાવાડમાં. તમે જસદણ તાલુકામાં જુઓ તો આજે માનો કે અમારી જસદણની સારી સ્કૂલો છે, પ્રાઇવેટ સ્કૂલો છે, પટેલોની સ્કૂલો છે. એ સ્કૂલોમાં જેટલા આપણા કોરીના છોકરા ભણે છે ને, તમે કોઈ પણ ગવર્મેન્ટ સ્કૂલ છે ને એમાં જુઓ તો 1 થી 10 નંબરમાં 5 કોરીના છોકરા છોકરી હોય. આ એનું પરિણામ. તમે ગામડા જુઓ, ગામડામાં થાય કે આપણે તો કાંઈ નથી, ગામડાના છોકરા એટલું ભણે છે, પણ આ બધું પાછળનું એક છે શિક્ષણ. જ્યાં સુધી તમે શિક્ષણ, અને શિક્ષણ એટલે કાંઈ નોકરી કરવી, ટેબલ ખુરશીમાં બેસીને નોકરી કરી તો જ શિક્ષણ ગણાય. શિક્ષણ છે ને તમને ઘણી વસ્તુ આપે છે. સારી ખેતી કરવાનું તમને માર્ગદર્શન આપે, સારો ધંધો કરવાનું માર્ગદર્શન આપે. તમારે ધંધો ઉદ્યોગ કરવો તમને ભણેલા છો તો તમારે ક્યાંથી લોન લઈને ઉદ્યોગ કરવો એ કરી શકશો. અરે આપણે શિક્ષિત હોય ને, ઘણા અભણ હોય ને, ડેપો ઉપર બસ ડેપો પર ઊભા હોય, પછી બસ આવે એટલે ક્યાંક આ કઈ ગામની બસ છે, બોર્ડ કયું એને વાત ન આવતું હોય. હવે જો આપણે એ ન કરી શકતા હોય અને પછી આપણે કહીએ કે આપણે પાછળ તો પાછળ 100% છીએ. જ્યાં સુધી આપણે આપણા દીકરા દીકરીને શિક્ષણ નહીં આપીએ, વાસ્તવિકતાનો સ્વીકાર નહીં કરીએ, સમય પ્રમાણે નહીં વર્તીએ, સમયની ગાડી વહી જશે પછી પાછી આવતી નથી. અમારે કહે ને સમયની ગાડી ચૂકાઈ ગઈ, ગાડી વહી ગઈ પછી પકડાશે નહીં, હજે જાગી જાય. હોસ્ટેલો, બોર્ડિંગો, શિક્ષણ સંસ્થાઓ સૌ પોતાની રીતે કરે છે, પણ એમાં આપણે ક્યાંય નથી તો હુકમ નથી કે આપણીમાં આપણે એકતા નથી, આપણે કાંઈ કરી શકતા નથી, આપણે ભેગા થઈને બેસતા નથી, અને સૌ આપણું એકનું કરીએ છીએ. મારું થઈ ગયું ઓલન થવું થાય એમ નહીં, આપણું બધાનું થઈને આપણે ભેગા મળીને કરવાનું છે. તો આ જ્યારે મારું નહીં આપણું કહેવાનું શીખશો ને ત્યારે કાંઈ કરી શકશું. ઓલો કે મારે શું છે એને છે ને, ઓલાનું શું છે એને છે ને, એને નહીં, આપણું છે ને જે કાંઈ છે મારું ન રહ્યું આપણું છે. અને આ બધું જ્યારે આપણે આપણું પતન નહીં ગણીએ, આપણું નહીં ગણીએ, મારું નહીં, અહમ કાઢી નાખીએ આપણે, હું કરતા આપણે કાઢી નાખીએ, આપણે કરતા શીખીએ. જે કરવું છે એ આપણે કરવું છે, જે કરવું છે નાના માણસને, છેવાડાના માણસને આપણે ઉપયોગી થાય એવું કરવું છે. આ ગણતરીથી જો અમે તો કાયમ માટે આ વસ્તુ કરતા આવ્યા છીએ અને કરીએ છીએ, અને ભવિષ્યમાં પણ જ્યાં પણ અમે તો હજે મને માનો કે નિવૃત્ત થઈ ગયો, ઓળો 25 વર્ષ થઈ ગયા, પણ હજી કાંઈ માતાજી કાંઈ વાંધો નથી. હજી ખાઈ પીને હરી ફરી શકીએ છીએ, અને હજી ઉપરવાળો માતાજી જેટલી તાકાત આપશે એટલું
બને એટલું હું તો સમાજ માટે જે કંઈ કરવાનું થતું છે ને એ કરીશ. અને હું જસદણ બેઠો બેઠો પણ જે ભાઈઓના ઘણા બધાનો કોન્ટેક્ટ છે. મારાથી જે કંઈ થાય છે, મારું અમદાવાદનું કામ હોય કે ગાંધીનગરનું હોય કે રાજકોટનું હોય, તો કોઈ પણ ઠેકાણું તમારો કોઈ છોકરાનું ઇન્ટરવ્યૂ હોય, ઘણા મને આવે છે ફોન, અને હું મહેનત કરું છું. પણ આ કરશું ને તો જે માને કે લાકડીઓ તાર ત્યારે આપણે કંઈ કરીએ છું. એમ હું એક નહીં, આપણે બધા જ્યારે આ પ્રમાણે જોડાશું ને, નાનામાં નાના નોકરી માંડી ઊંચી નોકરી પર બેસાડો, દરેક માણસ એક સૂત્ર બંધાશે ને ત્યારે 100% પરિણામ આવશે. તો આ વસ્તુ આપણે બધા ભેગા મળી કરવાની છે. મને આજે કાંઈ મગજમાં આપણે થયું કે સમાજ માટે કરવું જરૂરી છે. મેં આપની પાસે વાત મૂકી છે. આપણે કોઈને કદાચ નહીં ગમે, હું જો કોઈ ન ગમતી હોય તો એની માફી માગું છું. પણ મને એમ લાગે છે કે મારે સમાજ માટે કંઈક કરવું છે. જય માતાજી. હવે આપણો ટાઈમ તો જમવાનો થઈ ગયો છે, એટલે હવે કાર્યક્રમને 2 શબ્દોમાં વિરામ આપી અને પ્રસાદીનો પણ કાકા ટાઈમ બહુ મોટો થઈ ગયો, પણ જે રસોડા વિભાગમાં જે કામ કરેલ છે એ ભાઈઓના નામ હું બોલી દઉં. પ્રકાશભાઈ મેરામણભાઈ વાળા, મયુરભાઈ અર્જનભાઈ વાળા, જગદીશભાઈ દેવાભાઈ વાળા, રામદેવભાઈ રાજસિંહભાઈ વાળા, મેહુલભાઈ લીલાભાઈ વાળા, ભરતભાઈ ઉકાભાઈ વાળા, જયંતિભાઈ મનાભાઈ વાળા, બુધાભાઈ દેવાભાઈ વાળા, અર્જનભાઈ માલદેવભાઈ વાળા, કિરણભાઈ બુધાભાઈ વાળા, રાજુભાઈ ઉકાભાઈ વાળા, હર્ષિતભાઈ ભરતભાઈ વાળા, જયેશભાઈ અર્જનભાઈ વાળા, વિજયભાઈ નારાયણભાઈ વાળા, જયેશભાઈ અર્જનભાઈ વાળા અને દિનેશભાઈ કકાભાઈ વાળા. આજે ઓલ ગુજરાત વાળા પરિવાર સ્નેહ મિલન નિમિત્તે જે કોઈ સમાજના આગેવાનોએ જે કોઈને આમંત્રણ આપ્યું, એ આમંત્રણને માન આપી અને જે કોઈ આવ્યા એનો વાળા પરિવાર ખૂબ ખૂબ આભાર માને છે. બોલ ખોડિયાર માતની જય, ચામુંડ માતની જય, ગાત્રાળ માતની જય. હવે આપણે ગોરબાપાએ કીધું હતું કે જેના મન જુદા એના અન્ન જેના ભેરા એના મન જુદા, એવો આપણે બધા પ્રસાદી લઈ અને છૂટા પડીએ. બહેનો અને ભાઈઓ બંને એકારે. બહેનો જે સામેની સાઈડ અને આ બાજુ ભાઈઓ. છોકરા આપણા છોકરા ગાડલા ઉપાડજો ફટાફટ.